નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. ગુજરાતની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર એક મોટો વાક પ્રહાર કર્યો છે. તેમનું કહેવું છે કે ગુજરાતની અંદર ગુજરાતના લોકો હવે ભાજપથી ત્રસ્ત થઈ ગયા છે. ભાજપની સરકાર માત્ર લોકોને હેરાન કરી રહી છે, એટલે હવે ગુજરાતના લોકો પરિવર્તન માટે સંકલ્પ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના લોકો કેટલું પરિવર્તન ઈચ્છી રહ્યા છે, કેટલું પરિવર્તન લાવશે, એ ચૂંટણી ટાણે ખબર પડશે. છતાં પણ અમિત ચાવડા શું કહી રહ્યા છે તે જુઓ. સમગ્ર ગુજરાતની જનતા પરિવર્તન માટેનો શંખનાદ ફૂંકી ચૂકી છે અને જે રીતે પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા અને ત્યાર પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં જે જનાક્રોશ યાત્રા યોજાઈ, આજે ખેડૂતો હોય, બેરોજગાર યુવાનો હોય, મહિલાઓ હોય, વેપારી હોય, લારી ગલ્લા પાથરણાવાળો હોય, કામદાર હોય કે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ કે કોઈ પણ વર્ગ વિસ્તારના લોકો હોય, બધા જ લોકો આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે. આ કમિશન સરકાર, ભ્રષ્ટાચારીઓની સરકાર, જેમાં ખેડૂતોની પણ વાત સંભળાતી નથી, યુવાનોના રોજગારની પણ વાત થતી નથી, મહિલાઓની સુરક્ષા પણ નથી જળવાતી, દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. એટલે બધા જ વર્ગના લોકો જયારે નારાજ હોય ત્યારે એવા જ સમયમાં ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યાલયના માધ્યમથી આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી આ વિસ્તારના કોઈ પણ લોકોના પ્રશ્નો હોય, જ્યાં પણ અન્યાય થશે, જ્યાં પણ શોષણ થશે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે, જ્યાં પણ કોઈનો હક અધિકાર છીનવાશે તો એનો અવાજ બુલંદ કરવાનું કામ કરશે. એનું લડાઈનું નેતૃત્વ લેવાનું કામ કોંગ્રેસના કાર્યકરો કરશે અને સરકાર સામે લડીને લોકોને એનો હક અધિકાર અપાવવાનો સંકલ્પ આજે આખા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, અમારા નેતૃત્વ આદરણીય મુકુલ વાસનિકજી ને બધા જ એઆઈસીસી સેક્રેટરી ને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સૌએ સાથે મળી અને આવનારા દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો હોય, માછીમારોના પ્રશ્નો હોય, કામદારોના પ્રશ્નો હોય કે સામાન્ય લોકોના પ્રશ્નો હોય, એના માટે લડવાનો સંકલ્પ પણ કર્યો છે. એના માટે કામ પણ. ભારતની અંદર એલપીજી ગેસની અછત સર્જાઈ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે, એવા દાવા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહી છે. સુરેન્દ્રનગરમાં ફરી એકવાર આવો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ગેસના બાટલાની જગ્યાએ તમને ફોટા જોવા મળશે. માત્ર ફોટા જોવા મળ્યા એવું શા માટે? શું આપના નેતાઓ ગેસનો બાટલો ઉચકી શકે એમ નથી? એક બાટલો જોવા મળ્યો છે, પણ એ પણ લારીમાં જ છે, એટલે એવું સમજી શકાય કે કદાચ એટલી હિંમત નહીં હોય કે ગેસનો બાટલો ઉચકીને ગભે કરીને વિરોધ કરવા નીકળી પડાય. આ ફોટા દર્શાવી રહ્યા છે કે વિરોધ તો કરવામાં આવી રહ્યો છે, જનતા માટે અવાજ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે, પણ ગેસના બાટલા ઉચકી શકતા નથી. ચૌધરી પરિવારે પોતાની દીકરી પરત માંગી કોની પાસે? તો ઠાકરસિંહ રબારીને વિનંતી કરતો એક વિડીયો ચૌધરી પરિવાર વાયરલ કર્યો, જેની અંદર પોતાની દીકરી પાછી અપાવે એવી ઠાકરસિંહ રબારીને વિનંતી કરી. હવે ઠાકરસિંહ રબારીનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે, જેમાં એવું કહી રહ્યા છે કે જો રબારી સમાજનો છોકરો ચૌધરી પરિવારની દીકરીને લઈ ગયો હશે તો એ ચલાવી લેવામાં આવશે નહીં, દીકરીને અમે પરત કરીશું. આ સાથે એવું પણ કહ્યું કે કોઈ પણ દીકરીએ ભાગીને લવ મેરેજ ના કરવા જોઈએ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ લગ્ન કરવા જોઈએ. પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે ઠાકરસિંહ રબારી માત્ર દીકરીઓ માટે કેમ કહી રહ્યા છે? આવું સેમ ટુ સેમ નિવેદન એમણે દીકરા માટે કેમ ના આપ્યું? ભારતના બંધારણ વિરુદ્ધ જઈને ઠાકરસિંહ રબારી નિવેદન આપી રહ્યા છે. હવે આના ઉપર તમારું શું કહેવું છે એ તમે નક્કી કરો. સ્વરૂપજી ઠાકોરને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા ત્યારે ગુજરાતભરના લોકો ચોંકી ગયા, પણ હવે વાવથરાદના ખેડૂતોને સ્વરૂપજી ઠાકોરે ખુશીના સમાચાર આપ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે વાવથરાદની અંદર કેનાલનું પાણી બંધ નહીં થાય, લોકોને એટલે કે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે એ માટે એમણે ઉપર રજૂઆત કરી હતી, સીએમને રજૂઆત કરી હતી, એટલે મંજૂરી મળી ગઈ છે અને ખેડૂતોને ખેતી લાયક પાણી મળી રહેવાનું છે. એટલે જેને લોકો નિશ્ચિત સમજતા હતા કે જે મંત્રી કંઈ કામ નહીં કરી શકે
એમને ખેડૂતો માટે આટલું તો કરી બતાવ્યું છે. બાકી કેટલું કરે છે એ હવે સમય નક્કી કરશે, કારણ કે આમે 2027ની ચૂંટણી નજીક આવી રહી છે. મને વિશ્વાસ હતો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે આપણા વિસ્તારને કોઈ દિવસ અન્યાય કર્યો નથી ને અન્યાય થવાનો નથી. મેં તરત જ ગગાભાઈએ ના પાડી કે તમે ચિંતા ના કરો, પાણી 100% ચાલુ રહેશે. એના પછી જ સીએમ સાહેબને જઈ અને રજૂઆત કરી અને આપણને આપણા વિસ્તાર માટે 30/4 સુધી પાણી ચાલુ રાખવાની અત્યારે વિધાનસભાની અંદર પણ જાહેરાત કરી. અત્યારે બસ આટલું જ. નવા રાજકીય વિવાદ સાથે, નવા રાજકીય મુદ્દા સાથે ફરી ગપશપ કરીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને શેર કરવાનું, ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.